મારી સાથે જે ગેરેજમાં થયું ને એ જોઈને પણ તમે ચોંકી જશો. અરે બાપ રે! યાર તો બધાને જય શ્રી રામ ને જય હનુમાન દાદા. સવારમાં પહોંચી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે કરીને જે દીવા બત્તીને પછી પહોંચી ગયા ગેરેજ. થઈ ગયું કંઈક આવું. आपने लापरवाही का नतीजा वापस रख उसे। ગેરેજે પહોંચતા જ કરી નાખ્યું સાફ સફાઈનું કામ ચાલુ. ગેરેજની સાફ સફાઈ કરી નાખ્યું આપણે. સ્પીકર ચાલુ કેમ કે વગાડવાની હતી હનુમાન ચાલીસા. અને એક બાજુ હનુમાન ચાલીસા વગાડતો હતો ને આ બધા કે મને કેમ તારા બ્લોગમાં લે આવી મસ્તી કરવાની. અને એક બાજુ આ કે હું થોડા કે બ્લોગમાં આવ્યા વગર ના રહું કે મને પણ તારા બ્લોગમાં લઈ જાય. હું ક્યાં ના પડું. અને એક બાજુ મારો ભાઈબંધ કાઢતો હતો ગેરીશને ગેરીશ કરી નાખ્યું. મિક્સ કરતા થઈ ગયો મોટો કાન. જે મિક્સ કરતા એ દંડો થઈ ગયો ભાઈ. અને આવી ગઈ ગેરેજ ગાડી ને પછી ગેરેજ ની અંદર આવી ગયું એક બાઈક ને કરી નાખ્યું સર્વિસ ને. મેં કીધું લાવ થોડીક પેટની પૂજા તો કરતા હું. અરે બાપ રે! અને જેવે જેવે પેટની પૂજા કરીને નીચે ગેરેજ જાય ત્યાં તો થઈ ગયું કંઈક આવું. જુઓ તમે. देखा आपने लापरवाही का नतीजा ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा। અને જેવી જ બીજી ગાડી ધોઈને બહાર જઈને આવી ગઈ ત્રીજી ગાડી. એ પણ ચલ્લું પાડી હો. बुरा लागे तो तीर बाकी जयराम पीर। અને આજે આ તો શનિવાર ને મેં ને મારા ભાઈબંધે થઈને કરી નાખી મંદિરની સાફ સફાઈ ને. તમે પણ જો હનુમાન દાદાને માનતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.